હવે અન્ય સમાચારો તરફ પણ નજર કરી લઈએ। અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। વાડજ ડીમાર્ટ પાસેનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં બે શખ્સોએ જાહેરમાં રોડ પર આતંક મચાવ્યો, પથ્થરમારો કર્યો હતો અને રિક્ષામાં તોડફોડ કરી હતી। આખી ઘટના જે છે એ સીસીટીવીમાં પણ કેદ થઈ હતી। પોલીસે ગુનો દાખલ કર્યો છે અને તપાસ હાથ ધરી છે। આ તસવીરો જુઓ। વાડજ વિસ્તારનો આ બનાવ છે, જેમાં અસામાજિક તત્વો કેટલી હદે બેફામ બન્યા છે એ જોઈ શકાય છે। હવે પોલીસ આ મામલે કાર્યવાહી કેવી કરે છે એ જોવું રહ્યું। બે શખ્સો છે જે જાહેરમાં રોડ પર જ આતંક મચાવી રહ્યા છે। ટ્રાફિકથી ધમધમતો આ વિસ્તાર છે, જ્યાં ડીમાર્ટ પણ આવેલું છે। મોટી સંખ્યામાં વાહનોની અવરજવર હોય છે અને આ વિસ્તારમાં અસામાજિક તત્વો રિક્ષામાં તોડફોડ કરે છે અને પથ્થરમારો કરે છે। તમે તસવીરોમાં જોઈ શકો છો, આતંક મચાવે છે। આ વાડજ વિસ્તારનો બનાવ છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે। ઋત્વિજ, આ અસામાજિક તત્વ વિશે પોલીસને કોઈ કડી મળી છે? જી પંકજ, સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને થઈ હતી અને જે પ્રકારે આ વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી શરૂ કરી છે। જોકે જે વ્યક્તિઓ હતા, બંને આરોપીઓ છે, તે હાલમાં ફરાર થઈ ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। એટલે પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે। પરંતુ ગંભીર બાબત એ કહી શકાય કે આ જે રોડ છે તે હંમેશા માટે લોકોની અવર જવર વાળો રોડ હોય છે। અહીંયાથી લાખોની સંખ્યામાં રોજબરોજ લોકો પસાર થતા હોય છે અને જાહેર રોડ ઉપર સાંજના સમયે જ્યારે આ પ્રકારે અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। તેઓને જાણે કે પોલીસનો કે અન્ય કોઈ વ્યક્તિઓનો કોઈ ડર જ ન હોય તે પ્રમાણેનું વર્તન વિડીયોની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। રિક્ષાની અંદર તે એટલા મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહ્યો છે, જે પથ્થરો મારીને નુકસાન પહોંચાડી રહ્યો છે, તે ખૂબ જ એક ગંભીર બાબત કહી શકાય। કારણ કે નજીકમાં જ ટ્રાફિક પોલીસનો પણ એક પોઈન્ટ રહેલો છે, તેમ છતાં આજે સક્સેસ રહેવાના પોલીસનો જાણે કોઈ ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે। ભરૂચના ભોલાવ વિસ્તારમાં એક કરુણ ઘટના સામે આવી, જેમાં ઝાડ પર ચડેલા યુવાનને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું। સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ। યુવક કોઈ કારણસર ઝાડ પર ચડ્યો હતો ત્યારે નજીકમાંથી પસાર થતી વીજ લાઈનનો તાર અડી જતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો। આ કરંટ લાગતા યુવક સંતુલન ગુમાવી ઝાડ પરથી નીચે પટકાયો। આસપાસના લોકો દોડી આવ્યા અને યુવકને હોસ્પિટલમાં ખસેડ્યો, જ્યાં ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો। બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। ભાજપના વીરપુરના દિગ્ગજ નેતા અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકિન શુક્લ અને 3 ઈસમો સામે ગુનો દાખલ થયો છે। વીરપુરના રહીશ ભદ્રેશ સુથારના ઘરે જઈ ફેસબુક પર ફોટા કેમ મૂકે છે એવું કહીને મારામારી કરી। લોખંડની પાઇપ, લાકડાના દંડા વડે ભદ્રેશ સુથારના ઘરે જઈને માર માર્યો। તેનો મોબાઈલ અને લેપટોપ લઈ રવાના થઈ ગયા। આરોપીઓ સામે લૂંટ વિથ મારામારીનો ગુનો દાખલ થયો છે। અગાઉ પણ પિનાકિન શુક્લ સામે 5 જેટલા ગંભીર નાના મોટા ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે। આ 4 ઈસમો ઘાતક હથિયારો સાથે, લોખંડની પાઇપો, દંડાઓ સાથે રાત્રે આવી મારા પર હિંસક હુમલો કર્યો અને મને અધમારી હાલતમાં ઘરમાં મૂકી મારા ઘરમાંથી લેપટોપ અને મોબાઈલ લઈ અને ભાગી ગયેલ છે। અમારા વિરુદ્ધ ફેસબુકમાં કોના કહેવાથી સ્ટોરીઓ ચડાવે છે એમ કહીને લાકડીના દંડા અને લોખંડની પાઇપ વડે મારવાનું શરૂ કરી દીધેલ હતું। આ વ્યક્તિને ખૂબ જ મારવામાં આવેલ અને ત્યારબાદ એ વ્યક્તિનું લેપટોપ અને મોબાઈલનું પણ લૂંટ કરેલ હતી। ત્યારબાદ આ 4 આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયેલ હતા। પોલીસે આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ 4 આરોપીને ઝડપી લેવાના ચક્ર ગતિમાન કર્યા છે। અમદાવાદમાં ચોમાસા પહેલા જ ભૂવો પડ્યાના દ્રશ્યો જોવા મળ્યા। ખાડિયા જતા રોડ પર ભૂવો પડ્યો। ઝકરિયા મસ્જિદની ગલીમાં ભૂવો પડ્યો હતો। આ ભૂવાની આસપાસ બેરિકેડ મુકાયા। ચોમાસું દસ્તક દે તે પહેલા જ ભૂવાએ દસ્તક દઈ દીધી। આ તસવીરમાં તમે જોઈ શકો છો અમદાવાદમાં કેવી સ્થિતિ ચોમાસા પહેલા દેખાઈ રહી છે। અહીંયા ભૂવો પડ્યો છે। ખાડિયા જતા રોડ પર આ ભૂવો પડ્યો છે। ઝકરિયા મસ્જિદની ગલીમાં આ ભૂવો પડ્યો છે અને ભૂવાની આસપાસ બેરિકેડ તો મૂકી દેવાયા છે, પરંતુ આવા ભૂવા ચોમાસા પહેલા કેમ પડે છે અને ચોમાસામાં શું હાલત થશે? ચોમાસું દસ્તક દે એ પહેલા જ ભૂવાએ દસ્તક દઈ દીધી છે, જે બતાવે છે કે ચોમાસું જે છે એ અમદાવાદના લોકો માટે થોડું ત્રાસદી આપનારું બની શકે છે। મુંબઈ પોલીસની ડ્રગ્સ અંગે નર્મદાના વરખડમાં રેડ। નશાકારક પદાર્થના આ કાળા કારોબારના તાર છેક ગુજરાતના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામ સુધી જોડાયેલા નીકળ્યા। વરખડ ગામ ખાતે હજુ પણ મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે। છેલ્લા 15 કલાકથી આ તપાસ ચાલુ છે। મુંબઈ પોલીસે ચોક્કસ બાતમીના આધારે વરખડ ગામમાં આવેલા એક બંધ મકાનને નિશાન બનાવી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું।
જોકે પકડાયેલો આ નશાકારક પદાર્થ અને કયું કેમિકલ ડ્રગ કહેવાય તેની પુષ્ટિ હજુ સત્તાવાર બાકી છે. FSLના રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે. મુંબઈ ખાતે એક હોટલમાંથી 2 વ્યક્તિ સંદિગ્ધ હાલતમાં ત્યાંની પોલીસે પકડ્યા હતા. તેમની પાસેથી મોટી માત્રામાં નશાકારક પદાર્થ મળેલો. જે લોકોની પૂછપરછમાં મુંબઈ પોલીસને નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામનું પગેરું મળ્યું, જે મામલે હાલ તપાસ ચાલુ છે. વાવથરાદ જિલ્લાની દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી દરમિયાન એસડીએમ પર હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. આ બનાવના વિરોધમાં જીએસ એટલે કે ગેસ કેડરના જે અધિકારીઓ છે તેમાં રોષ ફેલાયો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં રજૂઆત કરી જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી અને અધિકારીને સુરક્ષા આપવાની માંગણી કરી. રાજ્ય સરકારનો વધુ એક મોટો વહીવટી ફેરબદલ. ગુજરાત વહીવટી સેવા કેડરના અધિકારીઓની બદલી અને બઢતી જાહેર કરાઈ છે. ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને જિલ્લા અધિકારીઓને નવી જવાબદારી આપવામાં આવી છે. જાહેર હિતમાં જુનિયર સ્કેલ વર્ગ 1 અધિકારીઓની બદલી થઈ છે. મામલતદાર વર્ગ 2ના 9 અધિકારીઓને GAS વર્ગ 1માં બઢતી આપવામાં આવી છે. ડીમ્ડ ડેટ સાથે નવી નિમણૂકોનો આદેશ. મહેસૂલ, ચૂંટણી, સ્ટેમ્પ ડ્યુટી અને મ્યુનિસિપલ વિભાગોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા. સામાન્ય વહીવટ વિભાગે જાહેર કરી આ સત્તાવાર અધિસૂચના. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે. ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત. ગુજરાતમાં હાલ ગરમી તાંડવ મચાવી રહી છે. હજુ 48 કલાક ગરમી ભૂક્કા બોલાવશે, જે બાદ તપતી ગરમીથી હવે રાહત મળવાની છે. ગુજરાતમાં ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે, જેના ભાગરૂપે જ હવે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 30 મેથી 2 જૂન સુધી આંધી તોફાન સાથે મેઘરાજા ધબધડાટી બોલાવશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ બગડાટી બોલાવી દેશે. 30 મે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર અને કચ્છમાં વરસાદ પડી શકે. 31 મે દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, કચ્છ અને મહીસાગરમાં વરસાદની વકી છે. 1 જૂને પંચમહાલ, વડોદરા, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, ભાવનગર અને અમરેલીમાં ત્રાટકી શકે છે વરસાદ. 2 જૂને ડાંગ, તાપી, ભાવનગર, અમરેલી, પંચમહાલ, વડોદરા, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પડી શકે છે વરસાદ. 30 मई से लेकर 2 जून तक इक्का दुक्का स्थानों में बिजली गिरने के साथ और गर्जना भी साथ बारिश होने का आइसोलेटेड प्लेसेस में होने का संभावना रहेगा. તો ચોમાસાને લઈને ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે. 4 દિવસ બાદ ચોમાસું સહેજ આગળ વધ્યું છે. સ્થિર થયેલા